ગોઠણમાંથી પગ વાળો માસા, ડાબો પગ જેટલો વળે એટલો વાળો. આવે છે આગળ? વધારે વળે છે? સીધો કરી દો. હવે જમણો પગ વાળો, સાજો પગ ઓપરેશન વગરનો. હવે ડાબો પગ વાળો, પાછો ઓપરેશન વાળો. જમણો પગ વાળીને જ રાખો, ડાબો પગ વાળો 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 જેટલો વળે એટલો કોશિશ કરજો વધુમાં વધુ. નીચે લઈ જાઓ. બરાબર. પગને મારી બાજુ લાવવાનો છે માસા, ડાબો પગ ઓપરેશન વાળો પગ મારી બાજુ લાવો, બહારની તરફ લાવો લાવો. બરાબર છે. ધીમે ધીમે અંદર લઈ જાજો. બરાબર છે. સરસ. હવે પગ સીધો ઊંચો કરવાનો છે. પગ સીધો ઊંચો કરો. હા બરાબર છે, બરાબર છે. કરો ઊંચો. થઈ છે હવે વધારે? ઓકે. હવે નીચે મૂકી દો. બેઠા થઈ જાઓ માસા. બેસવાનું છે પગ લટકાવી. ધીમે ધીમે, ધીરે ધીરે. બસ. હા નીચે રાખી દો, વજન નહીં આવે. નીચે પગ અડાડી દો. બરાબર છે. હા બસ. હવે નીચેથી પગને ગોઠણમાંથી ઊંચો કરવાનો. જો પેલા સાજો પગ કરી જુઓ તમે, જમણા પગને ઊંચો કરો. બસ. આ બરાબર છે. હવે એ જ રીતે તમારે ઓપરેશન વાળા ડાબા પગને ઊંચો કરવાનો છે. ઊંચો કરો. બરાબર. હવે નીચે મૂકી દો. ગોઠણમાંથી વાળી નીચે લેવા એટલો લ્યો માસા. વાળે છે? વળે છે નીચે? હા જેટલો વળે એટલો. પછી ઉપર લ્યો, ઉપર થાય એટલો. બરાબર છે. બસ. સાથળ ઊંચો ન થવો જોઈએ. હા હવે નીચે લ્યો. ધીમે ધીમે, ધીમે ધીમે, જેટલો થાય એટલો. બરાબર છે. જેટલો વળે એટલો. બરાબર. પાછા ઉપર લેજો. હા બસ. હવે ઊભા થઈ જવાનું છે. હા પકડીને જો વકરવાનું. ધીરે ધીરે, ધીરે ધીરે, આરામથી. ખાલી આંગળી જોડેલી રાખજો. 25% વજન. હવે ચાલવાનું છે માસા. શાંતિથી, ધીરે ધીરે. હા હા આંગળી અડેલી રાખો. બરાબર છે, બરાબર છે. બરાબર છે. બરાબર છે. ખાલી આંગળી ઉપર વજન આપી શકશો. 25% આપજો વજન. બરાબર. બરાબર છે. હા શાંતિથી હો, ધીરે ધીરે ચાલજો. ધીમે ધીમે ચાલજો માસા. ખાલી આંગળી ઉપર વજન. શરીરને બહુ આંચકો ન લાગે, ઝરક ન લાગે. એમ ધીમે ધીમે જ ડગલા લેવાના છે. વોકર ઉપર વજન રાખજો. હાથ ઉપર વજન વધારે આવશે એટલે શરીર ઓછું હલશે તમારું. હવે ફરીને બેસજો ધીરે ધીરે. માસી તમે નજીક ઉભા રહેજો. તમે નજીક ઉભા રહેજો એમની. હા ધીરે ધીરે. હા ફરીને બેસી જાઓ માસી. ફરીને આમ ધીરે ધીરે, શાંતિથી હો, ધીમે ધીમે. બેસવામાં ઉતાવળ ન કરતા. પેલા હા પેલા હાથ અડાડી દેજો. કોઈ પણ માસી બાજુનો હાથ અડાડી દો. જમણો હાથ બેડ ઉપર, બેડ ઉપર મૂકી દો. બસ. સરસ સરસ.